નમસ્કાર મિત્રો, સફળતાના માર્ગમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું શૈલેષ પ્રજાપતિ આજે તમારી સમક્ષ એક સરસ મજાનો વિષય લઈને આવ્યો છું કે નિષ્ફળતા સફળતા તરફ લઈ જાય છે। આપણે મિત્રો એટલે આપણે જાણીએ છીએ કે નિષ્ફળ થયેલા ઘણા લોકો, ઘણા વ્યક્તિઓ આજે સફળ થયા છે અને આજે શિખરની ટોચ ઉપર પહોંચ્યા છે। આપણે જાણીએ છીએ કે નિષ્ફળ લોકોની હંમેશા સલાહ લેવી જોઈએ, એમના અનુભવ લેવા જોઈએ કે જેથી કરીને આપણે સફળતા તરફ આપણે પહોંચી શકીએ મિત્રો। અને સફળ વ્યક્તિઓની આપણે સોબત કરવી જોઈએ, એમના વિચારો લેવા જોઈએ જેથી કરીને આપણે જીવનમાં સફળ થઈ શકીએ। મિત્રો જાણીએ છીએ, ઉદાહરણ આપી શકું છું નિરમા કંપનીના કરશનભાઈ કે જેમણે સાયકલ ઉપર પાવડરની ફેરી કરીને અત્યારે જાણીએ છીએ કે એમને એટલી બધી મહેનત કરી, અત્યારે આપણા રાજ્યની અંદર, આપણા રાષ્ટ્રની અંદર એક નિરમા એક ફર્મ બની ગયું છે, કેમ કે એમને ઘણી બધી નિષ્ફળતાઓ જોઈ છે અને આજે તેઓ સફળ થયા છે। ધીરુભાઈ અંબાણીની વાત કરીએ કે એમને પણ ઘણી બધી નોકરી કરી, ઘણા બધા ધંધા કર્યા, પણ નિષ્ફળતાઓને ઠોકરો ખાઈ ખાઈને આજે વિશ્વની ટોપ 10 ની અંદર રિલાયન્સ ફર્મ આવી ગયું છે। રતન ટાટાનું નામ જુઓ, અજીમ પ્રેમજી જુઓ, તમે ગૌતમ અદાણી જુઓ, અત્યારે બધા સફળ વ્યક્તિઓ બની ગયા છે। પરંતુ આપણે જાણીએ છીએ કે સફળતા પ્રાપ્ત કરવા માટે આપણે નિષ્ફળતાઓનો સામનો કરવો ખાસ જરૂરી છે। અને મિત્રો ધંધાની અંદર, બિઝનેસની અંદર અથવા નોકરીની અંદર જો સફળ થવું હોય છે તો હંમેશા એકાગ્રતા કેળવજો અને એના માટે સમય આપજો અને સાથે સાથે ધીરજ રાખજો કે જેથી કરીને તમે તમારા બિઝનેસમાં અથવા નોકરી કરતા હો તો એ ક્ષેત્રમાં તમે સફળ થઈ શકો। તો મિત્રો એવા લોકો સાથે રહો કે જેમના અનુભવો શેરિંગ થાય, જેમના શિક્ષણના અનુભવો શેરિંગ થાય, જેમના ધંધાકીય અનુભવો શેરિંગ થાય અને એ જ અનુભવોના આધારે તમે તમારા વિચારોમાં પરિવર્તન લાવી શકો છો। અને મિત્રો નિષ્ફળતા જ આપણને સફળતા તરફ લઈ જાય છે। એક દિવસમાં ક્યારેય કોઈને સફળતા મળતી નથી મિત્રો। સફળતા મેળવવા માટે આપણે એની પાસે સમય આપવો પડે છે, આપણો પૈસો પણ ઘણીવાર ખર્ચ કરવો પડે છે, પણ એ ક્યારેય નુકસાન જતું નથી અને ભવિષ્યમાં નુકસાન પણ જાય છે તો એ નુકસાન આપણને સફળતા તરફ લઈ જાય છે। તો મિત્રો આજનો મારો વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો। અસ્તુ, ધન્યવાદ।